નવું વર્ષ આવી રહ્યું છે, સુરક્ષા સજ્જડ છે અને તેમાં સૌથી પહેલા વાત અમદાવાદની કરીએ કે જ્યાં નવા વર્ષને આવકારવા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 17 સ્થળો પર જાહેરનું આયોજન, અલગ અલગ થીમ પર ઉજવણી માટે ક્લબ અને પાર્ટી પ્લોટ સજ્જ. તો ક્લબ બેબીલોનમાં પણ નવા વર્ષને આવકારવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી. ખાણીપીણી અને મ્યુઝિક સાથે આયોજન કરવામાં આવ્યું છે. નશીલા દ્રવ્યોનું સેવન ન થાય તેનું પણ સઘન સુરક્ષા રાખવામાં આવી રહી છે. हमने आज न्यू ईयर के लिए कुछ अलग से प्लानिंग किया है. जैसे कि हमने एक तो आप देख रहे होंगे कि जो हमारे सामने ये स्टेज लगा हुआ जिसको होस्ट करेगी डीजे कायरा फ्रॉम मुंबई और हमारे जितने भी गेस्ट लोग आने वाले हैं उसके लिए स्पेशली हम खासकर जो खाने के लिए है वो पूरा लेविश इंटरकॉन्टिनेंटल बूफे टाइप का पूरा गाला डिनर बूफे रखा है. વર્ષ 2024ને આવકારવા માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર જાહેર આયોજનો કરવામાં આવ્યા છે. અત્યારે હાલ અમે અમદાવાદની ક્લબ બેબીલોન છે ત્યાં ઉપસ્થિત છીએ અને અહીંયા તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં આપને જોવા મળી રહ્યા છે. 8 વાગતા જ અહીંયા મ્યુઝિકના તાલે યુવાધયું નાચતું આપને અહીંયા જોવા મળશે અને એ સિવાય તમામ તૈયારીઓ પણ અહીંયા કરવામાં આવી છે. આતશબાજીની તૈયારીઓ અને એ સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને ફીટ બારના ટકોરે અહીંયા આતશબાજી કરવામાં આવશે અને ત્યારબાદ નવા વર્ષને આવકારવામાં આવશે. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો કુલ અલગ અલગ 17 જગ્યાઓ પર જાહેર આયોજનો કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ આ બે સૌથી મોટી અમદાવાદની ક્લબ છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું જાહેર આયોજન કરવામાં નથી આવ્યું. આ સિવાય જે બે મહત્વના રોડ છે એ એક તો સીજી રોડ અને એ સિવાય સિંધુ ભવન રોડ, આ બે રોડ વાહન ચાલકો માટે સાંજ બાદ બંધ કરી દેવામાં આવશે અને એ બંને જગ્યાઓ પર પણ જાહેર આયોજનો અથવા તો શહેરીજનો નવા વર્ષને આવકારવા ઉમટી પડે એ પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. મહત્વનું છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અસામાજિક તત્વો બેફામ ન બને અને શાંતિપૂર્વક રીતે નવા વર્ષની ઉજવણી થાય તે માટે ક્લબ બેબીલોન સહિત અમદાવાદમાં કુલ 17 જગ્યાઓના નવા વર્ષની પાર્ટીનું આયોજન કરવામાં આવે છે.